નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. મહીસાગર જિલ્લામાં રવિ પાકમાં મુખ્યત્વે ઘઉં અને ચણાનું વધારે પડતું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ છેલ્લા 10 દિવસ ઉપરાંત સમયથી ઠંડી સારી પડી રહી છે. તેમજ કડાના ડેમમાંથી સિંચાઈ માટે પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો એવો ફાયદો થશે. મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ દ્વારા રવિ પાકના વાવેતર જરૂર વગર પાણી નહીં આપવા તેમજ નેનો યુરિયા ખાતરનો ઉપયોગ કરવા અને જે માટે ગુજરાત સરકાર દ્વારા રાહત દરે મળતા નેનો યુરિયાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. મહીસાગર જિલ્લાના અંદર હાલમાં રવિ ઋતુમાં અંદાજે 52,000 હેક્ટર આસપાસનું વાવેતર છે, જેમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર છે, મકાઈનું વાવેતર છે, ચણાનું વાવેતર છે. અત્યારે હાલમાં ઠંડીનું પ્રમાણ સારું એવું છે. રવિ ઋતુના પાકોને આ ઠંડીથી ખૂબ જ ફાયદો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ ખાલી થોડું ધ્યાન રાખવાનું એટલું રહેશે કે કોઈ પણ ખાતર નાખવાનું થાય તો નેનો ખાતર એટલે કે નેનો યુરિયાનો વપરાશ કરે. સાથે સાથે અત્યારે હાલમાં કોઈ જીવાતો કે કોઈ પેસ્ટનો કોઈ ઉપદ્રવ હાલમાં જણાતું નથી. તે આમ બીજું કંઈ વધારાના કોઈ સ્પ્રે કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. માત્ર ને માત્ર ખેડૂતોએ વધારે પડતું પિયત ના કરવું જોઈએ, જરૂરિયાત પ્રમાણેનું પિયત કરવું જોઈએ. ખાતર કોઈ પણ વાપરતા હોય તો એનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ, વધારાનું ખાતર એમાં ના નાખવું જોઈએ અને એમાં પણ નેનો યુરિયા અથવા તો નેનો ડીએપી નો ઉપયોગ વધારે થાય એ રીતનું આયોજન કરવું જોઈએ. ગુજરાત સરકારની યોજના હેઠળ નેનો યુરિયા અને નેનો ડીએપી 50% સહાયમાં ઉપલબ્ધ છે. તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ યોજનાનો પણ લાભ લે અને હાલમાં પાકની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે અને સારો પાક થશે એવી આશા જણાઈ રહી છે.